નમસ્તે શિક્ષક મિત્રો, ટાટ એચએસની તૈયારી કરનાર તેમજ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે આજે હું ગુજરાતી વ્યાકરણ વિભાગમાં જોડણીના નિયમો લઈને આવ્યો છું. એકદમ શોર્ટકટ રીતે શીખવાની એકદમ સરળ રીત સાથે પરીક્ષાલક્ષી મહત્ત્વના મુદ્દા સરળ ભાષામાં સમજૂતી અને ઓછા સમયમાં વધારે તમે શીખો અને પરીક્ષામાં એનું 100% રિઝલ્ટ આવે તેવી તૈયારી સાથે તમારી સમક્ષ આજે જોડણીના નિયમો લઈને હું આવ્યો છું. જેનાથી નિયમો એક વખત યાદ રહી જશે તો જોડણીની ક્યાં ભૂલ છે એ સુધારવામાં બહુ વાંધો પડશે નહીં. તો હવે વાટ ન જોતા આપણે સીધા જ જોડણીના નિયમો વિશે માહિતી મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, વિડીયો પૂરું જોવાના ચૂકતા નહીં. વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરજો. જોડણીના નિયમો. એકાક્ષરી શબ્દ હોય, સૌથી પહેલાં આપણે એક અક્ષરવાળા શબ્દની માહિતી મેળવી લઈએ. કયા શબ્દ? એક અક્ષર માટે. તો ઈ દીર્ઘ લખવો અથવા ઉ પણ દીર્ઘ લખવો. ઘી, બી, જી, સી, આમાં તમે જોઈ શકો છો કે દીર્ઘ ઈ અંદર આપેલો છે. તો આ ઉપરાંત તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઉવાળા છે એ પણ દીર્ઘ છે. તો જોઈ શકાય છે સુ, જુ, પુ, ભુ, રૂ વગેરે. અને જો અનુસ્વાર આપેલો હોય, માથે અનુસ્વાર વાળો હોય એક અક્ષર, તો ત્યાં દીર્ઘ નહીં હસ્વ ઉ લખો. તો અહીંયા છું, તું, શું, હું. અહીંયા તમને હસ્વ ઉ દેખાય છે. યાદ રાખજો, બહુ શોર્ટકટ ટ્રીક છે. જ્યારે માથે મીંડું, અનુસ્વાર એટલે માથે મીંડું આપેલું હોય તો રસ્વ ઉ લખો. આ ઉપરાંત બધા માટે રસ્વ નહીં પરંતુ દીર્ઘ ઈ અથવા દીર્ઘ ઉ આવે છે. એક અક્ષરનો નિયમ. ત્યાર પછી આપણે હવે બાકીના શબ્દોની માહિતી મેળવી. બે અક્ષર જેવા આવે એમાં શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખો. શબ્દને અંતે આવતો ઉ પણ દીર્ઘ હસ્વ લખો. જોઈ લઈએ. બે અક્ષરની જોડણી. પહેલો અક્ષર દીર્ઘ ઈ કે ઉ લખાય છે. ત્રણ અક્ષરની જોડણી. ટૂંકા સ્વરવાળા લઘુ અક્ષરો દાખલા તરીકે હસ્વ ઉ અને હસ્વ ઉ. લાંબા સ્વરવાળા ગુરુ અક્ષરો દાખલા તરીકે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ બરાબર એ, ઐ, ઓ અને ઔ. બીજો અક્ષર તપાસો. જો લઘુ હોય તો પહેલો અક્ષર દીર્ઘ કે જો દીર્ઘ હોય લખવો. દાખલા ઈટલી, ઈડલી. ઈડલીમાં ડ છે, ઈ દીર્ઘ છે, હસ્વ છે તો દીર્ઘ લખો. કિમિયો તો ત્યાં ઈ છે તો ઓલો કી દીર્ઘ લખો. ગીરવી તો ત્યાંય તો હસ્વ છે તો દીર્ઘ લખો. ઘુમટ તો મ હસ્વ છે તો દીર્ઘ લખો. ઠુમરી તો ત્યાં પણ એ રીતે લખો. ઉપર કુમળું ટુકડો મુંગટ મુજબ વગેરે જોઈ લઈએ. એટલે બીજો અક્ષર જોવાનો. બીજો અક્ષર હોય એ લઘુનો ગુરુ જેવો હોય તો પહેલો અક્ષર હંમેશા લઘુ આવે. તો કઈ રીતે જોઈ લઈએ? ઉસીનું, કિસાન, નિખાર, બિસાનું, બિલાડી, બિહાર, લીસોટો, દીવાલ, દીવાલ, બીમાર. આ બધામાં તમે જોઈ શકો છો કે જ્યાં બીજો અક્ષર છે એ તમે જો ગુરુ છે. અહીંયા સી, અહીંયા સા, અહીંયા ખા, અહીંયા સા, અહીંયા લા, અહીંયા હા, અહીંયા સો, અહીંયા વા, અહીંયા વા, અહીંયા મા. આ બધા બીજા અક્ષર ગુરુ હોવાને કારણે પહેલો અક્ષર છે એ લઘુ થઈ જાય છે. બહુ એકદમ ટ્રીક એકદમ છે, એકદમ સહેલી ટ્રીક છે. અહીંયા આપણે જોઈ શકીએ શીખવું અને શીખવું તમારી સામે મૂકેલું છે. કઈ રીતે લખવું મળી ગયું સામે. ઘણા નિયમો છે એને વ્યવસ્થિત રીતે જોઈ લેવા, નહીંતર પરીક્ષામાં બહુ ભૂલ પડે છે.
ચાર અક્ષરોની વાત કરી લઈએ. પહેલો અક્ષર ઈ કેવું હંમેશા હસ્વ જ હોય, ચાર અક્ષરના કોઈ પણ હોય. ઉકળાટ, કીર્તાર, કિરપાલ, ખિચકોલી, શિષ્કારો. તો આ બધામાં તમે જોઈ શકો છો ઉકળાટમાં ઉ, કીર્તારમાં કી, કિરપાલમાં કી, ખિસકોલીમાં ખી અને શિષ્કારોમાં સી. આ બધા તમે જોઈ શકો છો એકદમ હાવ હસ્વ ઈ છે. હવે સામસમા મૂળ જોડણી રાખવી કઈ રીતે? તો કે તૂટુફૂટ, પૂછપરછ, કુદાકૂદ, ખીચોખીચ, મીઠા બોલું, મીણબત્તી. તો આમાં આપણે જોઈએ કે સામસામી જોડણી આપણે રાખેલી છે. તો હવે અનુસ્વારવાળાની વાત કરી લઈએ. પોચો અનુસ્વાર હોય દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ. દાખલા તરીકે ઊંટ, ઊંચું, ઊંધું, ગુચ. આમાં પોચો અનુસ્વાર છે, એનો કંઈ અર્થ થતો નથી, એટલે એ હંમેશા કેવા આવશે? પોચા પોચા આવે. તો એને સમજી લેવું કે દીર્ઘ હોય. કેવા હોય? દીર્ઘ હોય. રણકતો અનુસ્વાર હોય હસ્વ ઈ આવે. રણકતો એટલે એનો કંઈક આમ કુંભાર, મ અંદર તમને દેખાણું, મ દેખાણું, કુ. તો એમ જ્યારે આપણે બોલીએ છીએ રણકાર થાય છે, આવો હંમેશા કોમળ હોય છે, એટલે કે એને હસ્વ મૂકવાનો. કુંભાર, કુંવર, કુજાર, કુંદન, ગુંડો, ગુંદર, હિંડોળો. તો આ બધામાં તમે જોઈ શકો છો કે શા માટે? તો જોઈ શકાય છે કે એકદમ એક કુ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જોવે કે અહીંયા કુ છે, કુંવર છે, કુંજાર, કુંદન, ગુંડો, ગુંદર, હિંડોળો. એનો રણકતો છે, એટલે ત્યાં માટે ત્યાં એ હસ્વ મૂકવામાં આવે છે. છઠ્ઠો નિયમ, જોડાક્ષરની પહેલાં આવેલો ઈ કેવું હસ્વ લખો. તો જોડાક્ષર છે છ અને પ, તો આ ઈ હસ્વ આવે. સ્ત્રીમાં પણ ઈ હસ્વ આવે. કિલ્લો છે એમાં પણ કી હસ્વ આવે. જિલ્લામાં પણ જી હસ્વ. કેમ? જ્યારે પહેલાંના સમયની અંદર જ્યારે દાખલા મને યાદ છે કે જ્યારે હું ભણતો હતો એ સમયે જિલ્લો છે એમાં જી દીર્ઘ લખાતો હતો. ચોપડીમાં એમ લખેલું આવતું હતું અને અમે લખતા હતા. પણ હવે જિલ્લો છે એમાં જીનો જે ઈ છે એ હસ્વ મૂકવામાં આવે છે, કારણ કે નિયમ શું આવ્યો છે કે જોડાક્ષરની પહેલાં આવતો અક્ષર હોય એ હસ્વ રાખો. એટલે જિલ્લામાં જી છે હસ્વ હોય છે. એ જે છુટ્ટી, મુટકો, લુચ્ચો વગેરેની અંદર હસ્વ ઈ આવે અથવા ઉ આવે છે. આપણે સાતમો જોઈ લઈએ. ઉ કે ઈ દીર્ઘ લખો. દાખલા તરીકે ખંતીલું, જોશીલું, પતિકું, ઓશીકું. છેલ્લો ઓ. દાખલા તરીકે અંગૂઠો, પસીનો, નકુચો, કાકીડો. ભાર વગરના. દાખલા તરીકે કાનુડો, જાંબુડો, મહીનો, મેહુલો વગેરે આપેલો છે એ પ્રમાણે લખો. ય યો યાની પહેલા અક્ષર હસ્વ લખવો. દાખલા તરીકે કાપડિયા, અઠવાડિયું, ગરાસિયો, દિયર, દરિયો. આ બધામાં ય યો યાની પહેલાંનો અક્ષર છે એટલે હંમેશા હસ્વ ઈ થઈ જાય. શબ્દને છેડે ઈક, ઈકા, ઈમ, ઈમા, ઈત, ઈલ, ઉણ આવે તો હસ્વ લખવા. એટલે કે જ્યારે છેડા આ શબ્દોનો ઉમેરો થતો હોય અધિ વત્તા ઈક, તો એ તમે જુઓ અધિ વત્તા ઈક કરો તો દીર્ઘ થઈ જાય, પણ દીર્ઘ થાય નહીં. કેમ? નિયમ છે. એ હંમેશા રસ્વ ઈ જ રહે છે. અધિક, આધુનિક, આર્થિક, શૈક્ષણિક, તાત્કાલિક, શૈક્ષિક, વાર્ષિક. જો વાર્ષિક એ રીતે લખાય છે. સાપ્તાહિક, સામાજિક. ઈકા કાલિકા, અનુક્રમણિકા, લેખિકા, ગાયિકા, તરલિકા. ઈમ અંતિમ, આદિમ, કૃત્રિમ, પશ્ચિમ. ઈમા ગરિમા, મહિમા, અણિમા, લધિમા. ઈત અજીત, અંકિત, ઉદિત, ખંડિત, વંચિત, ગણિત, પુનિત વગેરે. ઈલ અખિલ, નિખિલ, કોકિલ, અનિલ, ફેનિલ. સીલ હોય ત્યાં દીર્ઘ. સુનિલ, પંચશીલ. સીલ આવતું હોય ત્યાં દીર્ઘ લખો, પરંતુ ત્યાં આપણે દીર્ઘ લખવું પડે. ઉણ અરુણ, તરુણ, વરુણ, ગુણ, નિર્ગુણ. પરંતુ ઉપયોગી તો ઉપયોગિતા, પારદર્શી તો પારદર્શિતા, એ રીતે લખવામાં આવે છે.
ઇન દીર્ઘ લખવો. દાખલા તરીકે આધીન, સ્વાધીન, પરાધીન, સ્નેહાધીન, પ્રાચીન, અર્વાચીન, નવીન. ઇન આવતો હોય ત્યાં એ દીર્ઘ લખવો. ઈમી આવે તો પહેલો અશ્વ બીજો દીર્ઘ લખવો. કામિની, દામિની, રાગીણી, શાલિની, વિદ્યાર્થીની. ઈની આવતો હોય ત્યારે એક દીર્ઘ અશ્વ અને દીર્ઘ રીતે લખવો. શબ્દ અંતે ય હોય તો ઈ દીર્ઘ લખવો. આત્મીય, ઉત્તરીય, જાતીય, પ્રાંતીય, પંચવર્ષીય. ભારતીય, સંસદીય, રાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય. આ રાષ્ટ્રીય બંને રીતે લખી શકાય છે. અંતે ક્રિય આવે તો હસ્વ લખો. સક્રિય, નિષ્ક્રિય. અંતે ઈશ આવે તો ઈ દીર્ઘ લખવો. જગદીશ, અવનીશ, ગિરીશ. અંતે ઇન્દ્ર આવે તો ઈ દીર્ઘ લખવો. જતીન્દ્ર, જ્યોતિન્દ્ર. અંતે તી આવે તો મોટા ભાગમાં હસ્વ લખવો. ક્રાંતિ, શાંતિ, નીતિ, અનુમતિ, સ્મૃતિ, સંમતિ, સુમતિ. પણ જયંતીમાં દીર્ઘ આવે છે. વતી અને મતી દીર્ઘ લખવા. કલાવતી, ઇન્દુમતી, સરસ્વતી, ચંદ્રવતી. અંતે ઈક્ષા દીર્ઘ લખાય. નિરીક્ષા, નિરીક્ષણ, પરીક્ષા, પ્રતીક્ષા, સમીક્ષા. પણ શિક્ષક, શિક્ષા અને શિક્ષણ હસ્વ લખવામાં આવે છે. આ વિડીયો કેવો લાગ્યો જણાવજો. હજી પણ વ્યાકરણને લગતા બીજા વિડીયો હું અહીંયા મૂકતો રહીશ, જોવાનું ભૂલતા નહીં.